તો શ્રી કૃષ્ણ ભગવાનનું દ્વારકા ગમન જે આપણે સાંભળીશું, શ્રવણ કરશું. તો શૌનકે પૂછ્યું કે ધર્મપાલકોમાં શ્રેષ્ઠ રાજા યુધિષ્ઠિરે પોતાના ધનની ઈચ્છા કરનારા તથા અથવા પોતાના ધન માટે યુદ્ધ કરનારા અને શસ્ત્રો લઈને સામા થયેલા દુર્યોધન વગેરેનો વધ કરી ભોગો મેળવ્યા હતા, અથવા બંધુવધના દુઃખથી રાજ્ય ભોગ ઓછા કરી નાખ્યા હતા. પછી ભાઈઓ સાથે કેવી રીતે રાજ્ય કર્યું હતું અને શું કર્યું હતું? શું તે કહ્યું કે જગતના રક્ષક પરમેશ્વર શ્રી કૃષ્ણે વંશરૂપી વનમાં સળગેલા ક્રોધરૂપી દાવાનળથી બળી ગયેલા કુરુવંશને પરીક્ષિતના રક્ષણ વડે અંકુરિત કર્યો અને યુધિષ્ઠિરને રાજ્ય ઉપર સ્થાપી તેઓ પ્રસન્ન મનવાળા થયા. પછી રાજા યુધિષ્ઠિર ભીષ્મ તથા શ્રી કૃષ્ણના વચન સાંભળી તેથી થયેલા વિજ્ઞાન વડે મોહ રહિત થયા અને શ્રી કૃષ્ણનો આશ્રય લઈ નાના ભાઈઓ સેવાયેલા તે સમુદ્ર સુધીની પૃથ્વી પર ઇન્દ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. તેમના રાજ્યકાળમાં વરસાદ ઈચ્છાનુસાર વરસતો, પૃથ્વી સર્વ કામનાઓ પૂરતી અને મોટા આવવાળી ગાયો હર્ષથી દૂધ વડે જન સમુદાયને તૃપ્ત કરતી, નદીઓ, સમુદ્રો, પર્વતો, વનસ્પતિઓ, લતાઓ તથા સર્વ ઔષધિઓ પ્રત્યેક ઋતુમાં તેમને યથેચ્છ ફળ આપતી. યુધિષ્ઠિર રાજા હતા ત્યારે પ્રાણીઓમાં માનસિક પીડાઓ, રોગો, ટાઢ, તાપ વગેરે કલેશો કે દેવો તથા પ્રાણીઓની ઓથી ઉત્પન્ન થતા દુઃખો કદી ન હતા. ભગવાન કૃષ્ણ સંબંધીઓને શોક રહિત કરવા તથા બહેન સુભદ્રાને સારો લગાડવાની ઈચ્છાથી કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહીને પછી યુધિષ્ઠિરની અનુજ્ઞા લઈને ભેટીને તેમજ શિષ્ટાચાર પ્રમાણે તેમને પ્રણામ કરી દ્વારકા જવા રથ પર ચડ્યા. તે જ સમયે જે સરખી ઉંમરના હતા તે તેમને ભેટી પડ્યા અને નાના હતા તેમને વંદન કર્યું. સુભદ્રા, કુંતી, વિરાટ પુત્રી ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય અને સત્યવતી વગેરે બીજી સ્ત્રીઓ મોહને લીધે તે વેળા શ્રી કૃષ્ણના વિરહને સહન કરી શક્યા નહીં. કેમ કે સત્સંગને લીધે દુસંગ જેણે છોડ્યો હોય એવા વિદ્વાન મનુષ્યને સજ્જનોથી વર્ણવાતા ભગવાનના મનોહર યશને એક વાર પણ સાંભળી સત્સંગ છોડી શકતો નથી. તો પછી જેમણે દર્શન, સ્પર્શ, ભાષણ, શયન, આસન, ભોજન એ સર્વ વ્યાપારોથી શ્રી કૃષ્ણ વિશે હૃદયને જોડી દીધું હતું તે પાંડવો ભગવાનનો વિરહ કેમ સહન કરી શકે? તેથી શ્રી કૃષ્ણની પાછળ જેઓના મન દોડ્યા હતા અને સ્નેહથી જેઓ સારી રીતે બંધાયા હતા એવા તેઓ સર્વ સ્થિર નેત્રોથી તેમને જોયા અને તેમને ભેટ વગેરે લાવવા સારું જ્યાં ત્યાં જતા હતા. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ઘેરથી નીકળ્યા ત્યારે સંબંધીઓની સ્ત્રીઓ અત્યંત આસક્તિને લીધે આંખમાંથી ઝરતા આંસુને અમંગળ ન થાય એવા કારણોથી રોકતી હતી. પછી તે વખતે મૃદંગો, શંખો, બેરીઓ, વીણાઓ, ઢોલ, રણશિંગા, ઝાલરો, ઢોલકીઓ, ઘંટડીઓ, નગારાઓ વાગ્યા. કુરુષ દેશની સ્ત્રીઓ શ્રી કૃષ્ણના દર્શનો કરવાની ઈચ્છાથી મહેલોના શિખરો પર ચડીને પ્રેમ તથા લજ્જા સહિત મંદ હાસ્ય વડે જોતી કૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. પ્રિયતમ શ્રી કૃષ્ણને પ્રિય એવા અર્જુનને તે વખતે મોતીઓથી માળાઓથી શોભતું અને રત્નના દાંડાવાળું ઘોડું છત્ર તેમના પર ધર્યું અને ઉદ્ધવ તથા સાત્યકી અતિ અદ્ભુત ચામરો ઢોળવા લાગ્યા. તે વેળા પુષ્પોથી વધાવાતા શ્રી કૃષ્ણ માર્ગમાં શોભવા લાગ્યા. ત્યાં બ્રાહ્મણોએ ઉચ્ચારેલા સત્ય આશીર્વાદો સંભળાવા લાગ્યા. તે બધા આશીર્વાદો ભગવાનના નિર્ગુણ સ્વરૂપને યોગ્ય નથી છતાં સગુણ સ્વરૂપને યોગ્ય પણ છે. વળી તે વેળા ભગવાનમાં મનવાળી હસ્તિનાપુરની સ્ત્રીઓમાં સર્વના કાન તથા મનને આકર્ષે તેવી પરસ્પર આવી વાત થવા લાગી. સત્યવાદી ગુણોના શોભથી પહેલા
સૃષ્ટિના ઉત્પત્તિ સમયે તેમજ પ્રલયકાલે જીવને ઉપાધિરૂપ સત્વાદી ગુણોને શક્તિઓ અને જગતના આત્મારૂપ જીવો ઈશ્વરમાં લય પામે છે, ત્યારે જે પુરાણ પુરુષ પોતાના પ્રપંચ રહિત શુદ્ધ નિર્વિશેષ સ્વરૂપમાં રહે છે તે જ આ શ્રી કૃષ્ણ છે. બ્રહ્માદિ દ્વારા વેદ શાસ્ત્રના કરતા તે જ આ પરમાત્માએ નામરૂપ સહિત એવા જીવાત્મા વિશે નામરૂપ કરવા ઈચ્છીને પોતાની કાળ શક્તિની પ્રેરણા પામેલી પોતાના અંશરૂપ જીવોને મોહ ઉપજાવનારી અને સૃષ્ટિ રચનાને ઈચ્છતી પ્રકૃતિ માયાનો ફરી આશ્રય કર્યો હતો. જેમના સ્વરૂપનો અથવા ચરણનો ઇન્દ્રિયો તથા પ્રાણવાયુને જીતનારા યોગીઓ જ ભક્તિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે સાક્ષાત્કાર કરે છે. તે જ આ શ્રી કૃષ્ણ બુદ્ધિને શુદ્ધ કરવા યોગ્ય છે, યોગ વગેરે નહીં. હે સખી, વેદોમાં તથા વેદના રહસ્યરૂપ વસ્તુને કહેનારા વિદ્વાનો જેમની શ્રેષ્ઠ કથાઓ ગાય છે અને જે એક જ પોતાની લીલા વડે આ જગતને સર્જે છે, રક્ષે છે અને સંવારે છે, છતાં તેમાં આસક્ત થતા નથી. તેમજ પરમેશ્વર આ શ્રી કૃષ્ણ છે. જ્યારે રાજાઓ તમોગુણી બુદ્ધિવાળા થઈ કેવળ અધર્મથી જીવે છે, ત્યારે આ ભગવાન જગતનું રક્ષણ કરવા યુગે યુગે શુદ્ધ સત્વગુણવાળા સ્વરૂપો ધારણ કરે છે. ઐશ્વર્ય, સત્ય, યથાર્થ ઉપદેશ, ભક્તો ઉપર દયા તથા અદ્ભુત કર્મો પ્રકટ કરે છે. અહો, આ યદુવંશ અને મધુવન ઘણા જ પ્રશંસાપાત્ર અને અત્યંત પવિત્ર છે કે જેમને લક્ષ્મીપતિ આ પુરુષોત્તમે જન્મ ધારણ કરી તથા વિહાર કરીને પવિત્ર કર્યા. ઓહો, અતિ આશ્ચર્ય છે કે દ્વારકા સ્વર્ગના યશનો તિરસ્કાર કરે છે અને ભૂમિના પવિત્ર યશને વિસ્તારે છે, કારણ કે દ્વારકાની પ્રજા નિત્ય પોતાના પતિ ભગવાનને પોતાના ઉપર મંદ હાસ્યયુક્ત કૃપા દ્રષ્ટિથી નિરખતા નિહાળે છે. હે સખી, જે સ્ત્રીઓએ આ શ્રી કૃષ્ણનું પ્રાણી ગ્રહણ કર્યું છે તેમણે જન્માંતરમાં વ્રત, સ્નાન, હોમ વગેરેથી પણ આ પરમેશ્વરની અવશ્ય પૂજા કરીએ છે, કારણ કે તેઓ આ ભગવાનના અધરામૃતનું વારંવાર પાન કરે છે કે જેમાં મનવાળી વ્રજની સ્ત્રીઓ વારંવાર આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મહાબળવાન રાજાઓનો પરાજય કરી પોતાના પ્રભાવરૂપી મૂલ્યથી હરી આણેલી પ્રદ્યુમન, સાંબ તથા અંબની માતા રૂકમણી, જાંબુવતી તથા નાગનજીતી તેમજ ભૌમાસુરને વધ કરી હરેલી બીજી જે હજારો સ્ત્રીઓ છે તેઓ સ્વાતંત્ર્ય અને પવિત્રતા વિનાની સ્ત્રીપણાને પણ કૃતાર્થ કરે છે, કારણ કે તેમના પતિ આ કમળનયન શ્રી કૃષ્ણ તેમના ઘરમાંથી કદી બહાર જતા નથી અને પ્રિય ભાષણોથી અથવા નિત્ય નવીન પ્રિય વસ્તુઓ લાવી આપીને તેઓના હૃદયને આનંદ આપ્યા કરે છે. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી તે વખતે મંદ હાસ્ય અને પ્રેમપૂર્વક પૂર્ણ દ્રષ્ટિથી તેમને અભિનંદન આપતા ભગવાન ત્યાંથી વિદાય થઈ રહ્યા હતા અને તે સમયે અજાત શત્રુ યુધિષ્ઠિરે શત્રુઓથી શંકિત થઈ શ્રીકૃષ્ણનું રક્ષણ કરવા સ્નેહથી ચતુરંગીણી સેનાને સાથે મોકલી. પછી શ્રીકૃષ્ણએ વીર વડે આતુર દૂર સુધી આવેલા અને અત્યંત સ્નેહાળ કુરુવંશી પાંડવોને પાછા વાળી પ્રિય ઉદ્ધવ વગેરે સાથે પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં જાંગલ, પાંચાલ, સુરસેન, યમુનાના તીર પર આવેલા દેશો બ્રહ્મવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સરસ્વત, નિર્જળ, મરુદેશ, અલ્પ જળવાળા ધન્વ દેશ, સૌરવીર દેશ તથા આભીર દેશને ઓળંગ્યા અને બીજા પણ કેટલાક દેશો ઓળંગી દ્વારકાની સમીપ આવેલા આનર્ત દેશમાં તે પહોંચ્યા. હે સોનક, તે સમયે ભગવાનના ઘોડાઓ જરા થાક્યા હતા. માર્ગમાં સ્થળે લોકોએ જેમને ભેટો ધરી હતી એવા શ્રી કૃષ્ણ ભગવાન સાયંકાળે પશ્ચિમ દિશામાં આવી પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો હતો.